પૂરમાં ફાયરિંગ કરનાર પાંચનું કાઢ્યું સરઘસ। આ એ જ શખ્સો છે જેમણે રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘરે ફાયરિંગ કર્યું। રાધનપુરમાં રામદેવ સોસાયટીમાં રહેતા નિવૃત્ત જેલરના ઘર પર ઉઘરાણી મામલે 1 માસ અગાઉ થયેલ ફાયરિંગ કરવાના મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। રાધનપુરમાં પ્રકાશ રબારીના ઘર ઉપર પૈસાની લેતી દેતી મામલે 11 ડિસેમ્બરે વહેલી સવારે 4 વાગ્યાના અરસાના કનુડા ગામના આનંદ રબારી, વડુ ગામના મિત ઉર્ફે ભોલો અને અન્ય અજાણ્યા 4 શખ્સોએ લોખંડની ટોમી જેવા હથિયારો સાથે આવી પ્રકાશભાઈ રબારીના ઘર ઉપર હુમલો કરી ઘરના દરવાજા બારીના કાચ તોડી નાખ્યા ઉપરાંત 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। બાદમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। રાધનપુર પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સમગ્ર ઘટના પૈસાની લેવડ દેવડ માટે બની હતી। અંદાજો ₹60 લાખ લેવાના નીકળતા હોવાથી, આપતા ન હોવાથી અને દાદાગીરી કરતા હોવાથી પાઠ ભણાવવાનું નક્કી કર્યું। પોલીસમાં પકડાઈ ન જાય તે માટે છેલ્લા 15 થી 20 દિવસથી આનંદ દેસાઈ અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે આવેલા વીએનજા ફ્લેટમાં રાખ્યા હતા। સુરતી લાલાઓ બહારનું પનીર અને ઘી ખરીદતા પહેલા સાવધાન, પકડાયો નકલી જથ્થો। રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે સુરતી લાલાઓ પનીરનો ચટકો ભારે પડશે, કેમ કે સુરતથી નફાખોરો હલકી ગુણવત્તાવાળું ચીઝ પનીર વેચીને રોકડી કરનારને મેદાને આવ્યા છે। ત્યારે સુરત પોલીસે પાલિકાની ટીમને સાથે રાખીને બાતમીના આધારે રેડ કરી વરાછા તાસની વાડીમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને 150 કિલોથી વધારેનું શંકાસ્પદ પનીર ઝડપી પાડ્યું। પાલિકાની ટીમ દ્વારા પનીરના સેમ્પલ પણ લેવામાં આવ્યા અને 3 લોકોની અટકાયત કરવામાં આવી। સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતની ઝોન 1 એલસીબી ટીમ દ્વારા પુણા અને સરોલી ગામમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। બજાર કિંમત પ્રમાણે આ ઘીના જથ્થાની કિંમત 63 લાખ રૂપિયા થવા જાય છે। ગોડાઉનમાં ઘી બનાવીને અલગ અલગ પેકેટમાં બનાવતા હતા અને ત્યારબાદ આ ઘીને સુરત શહેર તથા અન્ય જિલ્લાઓની દુકાનમાં વેચાણ અર્થે મોકલવામાં આવતા હતા। પુણા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધી પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે। રાજ્ય સરકાર તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરશે। તુવેર પકવતા ખેડૂતોને રાજ્ય સરકારે મોટી ભેટ આપી છે। હવે રાજ્ય સરકાર તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરશે। ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી હવે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરાશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસીઈ મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે। ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ખેડૂતો આગામી તારીખ 3 થી 20 ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે। તુવેરની ખરીદી માટે 206 ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા।